જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. તમે જોઈ રહેશો વાઘુબા ફેમિલી બ્લોગ. અને આપણે વાઘુબાને બેનો આવ્યા હી ખબર કાઢવા માટે. જોઈને આવ્યા તમે? આપણે મહેસાણાથી આવ્યા હી અને આવાને પોપટ પાડ્યો એટલે ખબર કાઢવા આવ્યા હતા. એ શૂટિંગમાં ગયા હતા ને હાલા એટલે એ લોકો આવ્યા હી. 2-3 વાર આપણું વિડીયો આવી ચૂક્યું છે અને ફ્રેક્ચર થઈ ગયું. તમને ખબર તો હશે. પાટો બંધ્યો છે 24-25 દિવસનો. તો આ પણ પાટ જ બનાવવું છે નહીં? પાટ જ ને. તો મેં જ્યાં પાટો બંધાવી ગયા હતા હાર્ડવેરના ત્યાં, તો અંદર તો સીટ છે એ તમે મળ્યા કઈ એ કોણ તમે શું થઈને એમનો માલ બનાવો. અચ્છા, એમનો માલ બનાવે છે પાટોનો. અને આમના અહીંથી લઈ જાય છે. તો આવ્યા હતા તો વાતચીત થઈ હતી એમને. તો એ પણ વિડીયો મારો જોતા હતા, આ પણ વિડીયો જોવું છે. તો ફેસ એકદમ પીરો આવે છે. ઓકે, કઈ વાત નહીં, કોઈ ચિંતા નહીં. ઓકે, પીરો તો ભાઈ બંધ કરી દે. આ પેલો આવે બહારેથી આવે. ઓકે, કઈ વાત નહીં, કોઈ ચિંતા નહીં. ચલો, પીરો નહીં ગોઠું કાલ છે પણ ખબર કાઢવા આવ્યા છે. મહત્વનું છે મહેસાણાથી. તો ભગવાન માતાજીને પ્રાર્થના કરીશું કે હંમેશા એ ખુશ રહે, તંદુરસ્ત મસ્ત રહે. ભગવાન માતાજીને ખૂબ પ્રગતિ કરાવે જિંદગીમાં અને ધંધામાં. માતાજીને ભગવાનને પ્રાર્થના કરીશું. આના 24-25 દિવસ માટે મારે આ પોપટ લઈને ફરવું પડશે. મારી માની જો શું કરે ભાઈ? હવે શું છે ભાઈ? કળમમાં જે લખીએ તો ભાઈ થવાનું જ છે. બરોબર? શું કેવું? ના ચાલે? એડી જાય ભાઈ સંસાર ચાલ્યા કરે છે. શૂટિંગમાં ગયો તો ને 10:30 વાગે મને કોલ કર્યો. 10 વાગે કોલ કર્યો તો. હવે આગળ ક્યાં છો? પણ હું કીધું હું શૂટિંગમાં છું. તો તમે 4-4:30 વાગે આવજો. પરંતુ અત્યારે 6 વાગી ગયા છે. આઈ કરવાના ઘરે બેઠા હતા. પછી મને આવ્યો 5 વાગે મને કોલ કર્યો. વાગવા ગયા છે. હું ઘરે હતો, આવી ગયો હતો. 15 મિનિટ થઈ ઘરે આવી, એમનો કોલ આવી ગયો. ત્યાં બેઠા ચાવા પીધો છે. બરાબર છે. બાકી મોજે મોજ. જય માતાજી. સોનલબેન નું કહો. હા, સોનલબેન પણ આવ્યા છે. તો સોનલબેન પણ આવ્યા છે. એ ભૂલી ગયો અને હું નહીં આવી છે અમારે. તો હાય કહો. જય માતાજી. તું બોલો. દોત બતાઈ ગયા? દોત દેખાઈ ગયા? અમારા દોત બધા બધા મિત્રો જય માતાજી. બનાવી વિડીયોમાં જય માતાજી. તો મિત્રો આપણે વાઘુભાઈ તો થોડું કહી દીધું એમ હું કહું. બરાબર. અને મતલબ આવ્યા હતા તો ચા પાણી પીને જોઈ શકો. ચા પાણી પીવડાવ્યું. બરાબર. મળવા આવ્યા હતા એટલે આપણે તમારું નામ શું? અને તમારું નામ? અને તમારું નામ? હા, તો એ મળવા આવ્યા હતા. આપણે વાઘુબાન ફ્રેક્ચર થઈ ગયું હતું. ઓપરેશન કરાવવાનું હતું પણ ફ્રેક્ચર થઈ ગયું હતું. ના પાડી ડૉક્ટરે ઓપરેશન કરાવવાનું કીધું હતું. પણ આપણે કેન્સલ રાખ્યું હતું ઓપરેશન કરવાનું, કેમ કે પાટ જ બંધાય જુઓ તમે. એટલે જેમ જેમ બધાને ખબર પડે એમ પૂછવા આવે છે રોજ. બધા સમાચાર લેવા આવતા જ હોય. તો આપણે આશા રાખીએ તમે પણ આવજો. જોતા હો તો આજુબાજુ નજીકમાં રહેતા હો તો વડનગર આવો તો આવજો અવશ્ય. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ મિત્રો. બા જય માતાજી. જય માતાજી. ભગવાન પગ ભાગી જાવ ને તો બા ખબર પૂછવા આવ્યા ઊંચાથી. નહીં બા? બા આયા પૂછવા, ખબર પૂછવા. બોલો બા. ઓય આપું છું પણ માલ લેવા આવીએ કે કીધું વથઈને જતા જઈએ. આપણે બા તમે ગરમ મસાલા ને હિંગ ને એવું બધું વેચો ને? હા. ગરમ મસાલા અને બા હે આપણે ઊંઝાના. એ લાવું મસાલા લઈ જઈએ ને પછી કરવે કે ફરી બા અમારે આવતા જ હોય અમારા ઘરે. અને અમને સારું લાગે છે બાન મળીને. તો ઘણા બધા વિડીયો બા આપણે આવેલા જ છીએ. બા કંઈક કહો. સાચી વાત શું કહું ના? કંઈક સારી વાત કરો. સારી વાત તો આપણા ઘરની વાત બુનવાય. ઘરમાં સંસાર હતે ચાલે કર. ચાલે કરે. તમે હમણાં બહુ સુકાઈ ગયા હો. હા. તમારી તબિયત બબિયત તો સારી રહે? હો અમે ગયડા છીએ ને તો તબિયત તો થાય ગુના. એવું? હો આમાં ગઈ પણ આવ્યું 60-65 વર્ષ થવા આવ્યો તે એવું તો રહેવાનું જ. તમે તમારી તબિયત સાચો ને શિક્ષણથી રહો. વાઘુબાની તો પૂછવા આવ્યા હતા બા તબિયત વાઘવા મળીને એમને સોંગ ગાવાનું હતું તે રહી ગયા. હાલ છે બરાબર નહીં બા? હો બાએ હવે જમવાનું બનાવીએ બહાર ના હું ખાવા તો નહીં લો બાપ. ચમ? ખાવા માર મોટર જતી રહે પછી રેલીના પછી ફરતું જવું પડે મારે. પછી ઊંધિયા જાઉં, ઊંધિયાથી પાછી
ઝાસકા જવું અને એવું બધું ફરવું કંટાળો આવે તો પછી બજાર તમારે જાવ ને હવે બજારમાં તો જવું પછી ખાઈ જવું ના ફટાફટ ભાઈ ખાવું તો નહીં મારે બા તમે કેટલા વાગે વહેલા આવ્યા હતા કેટલા વાગે આઠની મતલબ મોટરમાં. 8ની મોટરમાં આવ્યા આઠની મોટરમાં હતા અમે તો આવી ઘરે છીએ તો હજુ કશું કામ કર્યું નહીં આઠની બાય બસમાં આવી હતી બા તોરણિયા વલ્લ ઉતારી પછીથી હેઠતા સારું કે તમારી આટલું હેડાય મારી હેડાતું નહીં તો હું મારે આ ટોગો એક નહીં અમુક બધું એવું તાણ આ રોબો કઈ હું ઊંચો કરું તાણા મને રોજ આવી જાય પગે ને બગે આવી જતા હશે સાચી કંટાળો આવી ગયો એના તો બસ વાત છે હવે જિંદગી એ સંસાર અને હે, કામ- ચાલ્યા કામ- કરે ભગવાન જેમ કોમ કેટલું પોકા કામ પહોંચે લેડા મિત્રો અને બના રહેજો બ્લોગમાં અને બા આપણે આવ્યા હતા ભગવાન તબિયત પૂછવા ભગવાન પગ ભાગી જતો તે બા જય માતાજી કહી દો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ